પોરબંદરના કરલી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ હાથેથી કામ થઈ રહ્યું હોવાથી દિવસો સુધી કામ ચાલશે તેના બદલે મશીનરીથી કામ કરવા અને ઝાડી ઝાખરા દૂર કરવા પણ રજૂઆત થઈ છે। પોરબંદરમાં આવેલ કરલી જળાશયમાં હાલમાં ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જેને સ્થાનિકોએ આવકારી છે। જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલના કોન્ટ્રાક્ટમાં જળાશયની અંદર અને આસપાસ આવેલા ઝાડી ઝાખરા દૂર કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી। પરિણામે માત્ર ગાંડીવેલ દૂર કરવાથી જળાશયની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જળાશયમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરા ગંદકી એકઠી થવાનું કારણ બને છે, ઉપરાંત મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની તેમજ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની શક્યતા રહે છે। આથી જળાશયની સંપૂર્ણ સફાઈ માટે ગાંડીવેલની સાથે ઝાડી ઝાખરા પણ દૂર કરવામાં આવે તે સમયની માંગ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગ અને તંત્રને રજૂઆત કરીને હાલની કામગીરીમાં જરૂરી ફેરફાર કરી જળાશયની સર્વાંગી સફાઈ હાથ ધરવાની અપીલ કરી છે। કરલી જળાશય સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બને તે માટે તંત્ર દ્વારા વહેલી તકે ઝાડી ઝાખરા દૂર કરવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં વ્યાપક માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।